નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના દરિયામાં પકડાયેલા 1400 કરોડના ડ્રગ્સ કેસનો ચુકાદો। 6 આરોપીઓને આજીવન કેદ તો 4ને 10-10 વર્ષની સજા। પોરબંદરની મેડિકલ કોલેજના છાત્રોએ બાજી મારી। યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમાંકમાં પોરબંદરની 2 છાત્રાઓ। ઉપલેટાના ભીમોરા ગામે બાળકીને એસિડ પીવડાવી માતાએ કર્યો આપઘાત। માતાનું મોત તો બાળકી ગંભીર। ધોરાજી પંથકમાં ઘઉંના પાકમાં રોગ અને ઈયળનો ઉપદ્રવ। પાક નિષ્ફળ જવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત। વર્ષ 2017માં પોરબંદર નજીકના સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું। ₹45 કરોડની કિંમતના ઝડપાયેલા આ ડ્રગ્સ બાબતે સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલી ગયો છે, જેમાં 6 શખ્સોને આજીવન કેદની સજા તેમજ 4 આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારાઈ છે। વર્ષ 2017માં અરબી સમુદ્રમાં ગુજરાત કોસ્ટગાર્ડે પ્રિન્સ 2 નામના જહાજમાંથી 1445 કિલો હેરોઇન, જેની બજાર કિંમત 4500 કરોડ છે, તે ઝડપી પાડ્યું હતું। આ જહાજમાંથી હેરોઇન સાથે સેટેલાઇટ ફોન અને 8 જેટલા શખ્સોની પણ અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ અન્ય 5 શખ્સોના નામ પણ ખુલ્યા હતા। કુલ 13 જેટલા શખ્સો સામે કેસ ચાલ્યો હતો। આ કેસ દરમિયાન 3 આરોપીઓના મોત થયા હતા। ત્યારે આજે પોરબંદરની એડિશનલ કોર્ટે આ કેસનો ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં મુખ્ય 6 આરોપીઓને આજીવન કેદ અને અન્ય 4 આરોપીઓને 10-10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે, તેમજ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં પ્રોસિક્યુશન તરફથી 218 દસ્તાવેજ પુરાવાઓની સાથે 23 શાહિદોને તપાસવામાં આવ્યા હતા, તેમજ ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી। બંને પક્ષોની દલીલો સાંભળીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ PH શર્મા દ્વારા આરોપીઓ સામે ગુનો સાબિત માની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે, જેમાં સુપ્રીત તિવારી, સંજય યાદવ, દેવેશ કુમાર, મુનિશ કુમાર, વિનય યાદવ અને મનીષ પટેલને 20 વર્ષની સખત કેદની સજા અને ₹1 લાખનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે। જ્યારે સુજીત તિવારી, વિશાલ કુમાર યાદવ, સુલેમાન સિદ્દીક ભડેલા અને સાઉદ અસલમ પટેલને 10 વર્ષની સખત કેદની સજા તથા ₹1 લાખનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે। જ્યારે 3 આરોપીઓ અનુરાગ શર્મા, દિનેશ કુમાર યાદવ અને ઇરફાન શેખ ન્યાયિક કાર્યવાહી દરમિયાન મૃત્યુ પામ્યા હોવાથી તેની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBSના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું, જેમાં પોરબંદરની મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓએ નંબર મેળવ્યો હતો, તેમજ તેમનો મેડિકલ કોલેજ ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। પોરબંદરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBSના વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની પરીક્ષા તાજેતરમાં જ યોજાઈ હતી। આ પરીક્ષાનું પરિણામ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 99 વિદ્યાર્થીઓમાંથી 80 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા। તો પોરબંદરના મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા નિકિતા અને જીનિતા કારાવદરા પ્રથમ નંબર મેળવ્યો હતો, તો સુહાની મિશ્રાએ બીજો નંબર અને દ્રષ્ટિ મૌર્યએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો। નમસ્કાર, હું ડૉક્ટર મયંક કુમાર જાવિયા, એનાટોમી પ્રાધ્યાપક અને ફર્સ્ટ MBBS એક્ઝામ કોઓર્ડિનેટર, GMERS મેડિકલ કોલેજ પોરબંદરમાં કાર્ય કરું છું। ઓગસ્ટ 2022માં પ્રથમ વર્ષ MBBSની પ્રથમ બેચમાં આપણે ત્યાં 99 વિદ્યાર્થીઓના એડમિશન થયેલા, જેમની પ્રથમ વર્ષની યુનિવર્સિટી એક્ઝામ નવેમ્બર 2023માં યોજવામાં આવેલ। આ એક્ઝામમાં 99માંથી 80 વિદ્યાર્થીઓ પાસ થયેલ। 80 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓને આપણે મેડલ એનાયત કરેલ। એમાં પ્રથમ ક્રમે નિકિતા અને જીનિતા કારાવદરા, આ બંને વિદ્યાર્થીનીઓ
GMERS મેડિકલ કોલેજ પોરબંદર તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે પ્રથમ ક્રમે આવેલ. આ બંને વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ અને બીજા વર્ષ MBBSના પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા. બીજા ક્રમે વિદ્યાર્થીની આવેલ જેમને સિલ્વર મેડલ આપવામાં આવેલ અને ત્રીજા ક્રમે પણ વિદ્યાર્થીની આવેલ જેમને બ્રોન્ઝ મેડલ આપવામાં આવેલ. આમ ચારે વિદ્યાર્થીનીઓ 1, 2, 3 નંબર પ્રમાણે ઉત્તીર્ણ થયેલ. ગઈકાલે તારીખ 29 જાન્યુઆરી 2024ના રોજ આ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવેલ, જેમાં મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર ગૌરવ ભાંભાણી સાહેબ, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર AV તિવારી સાહેબ એમના હસ્તે ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ તથા બ્રોન્ઝ મેડલ અને બીજા વર્ષના MBBSના પુસ્તકો આ તેજસ્વી વિદ્યાર્થીઓને અર્પણ કરતા GMERS મેડિકલ કોલેજ હર્ષની લાગણી અનુભવે છે. પોરબંદરના મેડિકલ કોલેજના 2 વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં નંબર મેળવ્યો હતો. પોરબંદરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ સાથે જ MBBSના બીજા વર્ષના પુસ્તકો પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. પોરબંદરમાં છેલ્લા 1 વર્ષથી મેડિકલ કોલેજની શરૂઆત થઈ ગઈ છે અને વર્ષ 2023નું એટલે કે ફર્સ્ટ યરનું પરિણામ પણ આવી ચૂક્યું છે. આ પરિણામમાં માત્ર પોરબંદર જ નહીં પરંતુ 4 વિદ્યાર્થીનીઓ છે, જે ચારે 4 વિદ્યાર્થીનીઓ છે, યુવતીઓ છે, તેણે યુનિવર્સિટીમાં પણ પોરબંદરનું નામ રોશન કર્યું છે. યુનિવર્સિટીમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને 4 રેન્ક પોરબંદરની વિદ્યાર્થીનીઓને જ મળ્યો છે. પોરબંદરની આ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર ગૌરવ ભાંભાણી, ડૉક્ટર મયંક સર અને તેમની ટીમે જે મહેનત કરી છે તે મહેનતનું પરિણામ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલમાં રૂપાંતર થયું છે. આપણે મળીએ એવી જ એક વિદ્યાર્થીનીએ જે ફર્સ્ટ રેન્ક આવ્યો છે, જેનું શું નામ છે આપનું? જીનિતા કારાવદરા. જીનિતા, તમારું જે ફર્સ્ટ રેન્ક આવ્યો, ગોલ્ડ મેડલ મળ્યું, તેના માટે જસ્ટ કોને આપશો તમે? ડીન્સ, બધા ફેકલ્ટી મેમ્બર્સ, મારા પેરેન્ટ્સ અને મારા ફ્રેન્ડ્સ, જે લોકોએ ખૂબ જ ગાઈડન્સ આપ્યું અને મતલબ હરેક સ્ટેપમાં મને હેલ્પ કરી છે અહીં સુધી પહોંચવા માટે. તમારું નેટિવ ક્યું છે? રાનાવાવ. એટલે કે પ્રોપર પોરબંદરના જ છો. તમારા ફાધર શું કરે છે? ખેતી કરે છે અને બીજું બિઝનેસ પણ છે. જે 4 યુવતીઓના રેન્ક આવ્યા છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને 4, એમાં જે જીનિતા છે તેણે પોરબંદરનું નામ રોશન કર્યું છે. મૂળ પોરબંદરની જ આ યુવતી છે અને ફર્સ્ટ રેન્ક મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યું છે. બીજી જે ગોલ્ડ મેડલ મેળવેલી યુવતીને આપણે મળીએ. શું નામ છે આપનું? નિકિતા. ગુજરાતી કે हिंदी? हिंदी है, गुजराती नहीं है. निकिता, यहाँ से स्टार्ट करते हैं. निकिता, आपका जो फर्स्ट रैंक आया है, आप यूनिवर्सिटी में फर्स्ट आए हो, तो इसके लिए कितनी मेहनत लगी थी पूरे साल में? मेहनत तो बहुत लगती है और टीचर्स ने भी हमारा पूरा साथ दिया है इस मेहनत में. मतलब वो हमें अच्छे से सारी चीज़ें समझाते थे. डीन सर भी हमें बहुत सपोर्ट करते थे, बीच बीच में मोटिवेशन भी देते रहते थे और टीचर्स भी हमें बहुत सपोर्ट करते थे. तो ऐसे करके मेहनत उतनी पता नहीं चलती थी. उनकी ज़्यादा मेहनत है, हमारी फिर भी थोड़ी कम है. आप कहाँ से हो? मैं दिल्ली से हूँ. अच्छा, दिल्ली से यहाँ पोरबंदर तक आए, आपका फर्स्ट रैंक आया यूनिवर्सिटी में, तो आपको पोरबंदर का माहौल कैसा लगा? ये कॉलेज और पोरबंदर यहाँ का जो कल्चर है वो कैसा लगा? कॉलेज में काफ़ी डिसिप्लिन है और कॉलेज में पढ़ाई का ही ज़्यादा माहौल है. मतलब पढ़ाई पे ज़्यादा फोकस करते हैं. एक्स्ट्रा करिकुलर एक्टिविटी भी होती हैं, लेकिन पढ़ाई के लिए बहुत अच्छा माहौल है यहाँ पे. डिसिप्लिन बहुत है. जी, आपका नाम? सुहानी. सुहानी जी, आपका कितना रैंक आया? मेरा सेकंड रैंक है सर. सेकंड रैंक के लिए आप रिस्पॉन्सिबल किसको मानते हैं? आपका जो सेकंड रैंक आया उसके लिए कितनी मेहनत लगी? कॉलेज ने किन किन को सपोर्ट किया? आपके जो फैमिली मेम्बर्स है उसने आपको सपोर्ट किया? क्या कहेंगे आप? मुझे कॉलेज की तरफ से पूरा सपोर्ट था. प्रोफेसर्स, डीन सर और मतलब बाकी जितने भी फैकल्टीज़ हैं सारे अप टू मार्क पढ़ाते हैं. और बाकी मेरे पेरेंट्स, मेरे फ्रेंड्स, इन्होंने मुझे बहुत सपोर्ट किया. कहाँ से हैं आप? मैं आगरा, यूपी. आपका नाम? दृष्टि मौर्य. हाँ दृष्टि जी, आपका रैंक कितना आया? सर मैं थर्ड आई हूँ अपने कॉलेज में. ये थर्ड जो आप आई है, ये फर्स्ट सेकंड आई, थर्ड आई आप, तो ये कॉलेज में जो अपने इधर बोलते हैं शिक्षण प्रथा जो बोलते हैं वो कैसी लगी आपको? यहाँ की जो एजुकेशन स्टाइल है वो? सर मुझे बहुत अच्छी लगी. सभी लोग बहुत सपोर्टिव हैं. इवन डीन सर हमें मतलब टाइम टू टाइम मोटिवेट करते रहते हैं, टीचर्स मोटिवेट करते हैं एंड लाइक रेगुलर टेस्ट होते हैं हमारे, तो इट्स लाइक बहुत अच्छे से जाता है. सबको बहुत हेल्प एंड इवन लोग भी यहाँ पे हमें जैसे फ्रेंडली हैं,
तो हमें ऐसे बुली ऐसा कुछ नहीं है हमारे कॉलेज में, तो लोग भी बहुत फ्रेंडली हैं और आराम से सब कुछ कोऑपरेटिव है इधर। इस फर्स्ट ईयर में आपका 3rd रैंक आया, तो 2nd ईयर में आपका क्या प्लान? सर डेफिनेटली मेहनत करूँगी और आई ट्राई कि और आगे जाऊँ। अभी तो मेहनत ही कर सकती हूँ और क्या। ઓકે, થેન્ક યુ. જે 4 યુવતીએ પોરબંદરનું નામ રોશન કર્યું છે તેમાં ખાસ કરીને જે ફર્સ્ટ રેન્ક આવ્યો છે જીનિતા મૂળ પોરબંદરની જ છે, ખેડૂત પુત્રી છે અને પોરબંદરનું નામ રોશન કર્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વર્ષ 24-25નું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ડીડીઓ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં વર્ષ 2024નું વાર્ષિક અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પોરબંદરના જિલ્લા પંચાયતનું વર્ષ આ અંદાજિત બજેટ 38,05,000ની પુરાતવાળું રૂપિયા 354.70 લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિકાસના કામો ઉપરાંત જિલ્લા પંચાયત કચેરીમાં સીસીટીવી કેમેરા સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરવા બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આજની આ સાધારણ અને બજેટ મિટિંગમાં બજેટ રજૂ કરવામાં આવ્યું, જે 22-23નું 3,43,00,000નું હતું અને સુધારેલું બજેટ 4,93,00,000 રૂપિયાનું છે અને જેની અંદાજિત બજેટની 3,92,00,000 થાય તેવી આ સુધારેલા બજેટમાં જોગવાઈ છે. આ સભામાં ગત વર્ષના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સભામાં પોરબંદર જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન થયું હતું, જેમાં 16 જેટલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ વિકાસ કામોના અનેક ઠરાવો મંજૂર પણ કરવામાં આવ્યા હતા. નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ઉપપ્રમુખ મનીષભાઈ સિયાળ તેમજ અનેક કમિટીના ચેરમેન અને સુધરાઈ સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 16 જેટલા વિવિધ મુદ્દાઓ અંગેના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા, જેના પર ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. રોજ પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડની 30 જાન્યુઆરી 2024ની મિટિંગનું આયોજન કરેલ હતું. તેમાં પોરબંદરના વિકાસના કામના મુદ્દાઓ લઈ અને આજરોજના ઠરાવો પાસ કર્યા છે. બાકી વહીવટી કામગીરી પણ છે અને પોરબંદરના જે રહીશો છે તેઓની માગણી છે એ પણ અહીં ધ્યાને લઈ અને આપણે એજન્ડામાં લીધેલા છે. લોકોને ઉપયોગી નળ, ગટર, રસ્તા જે હોય, રસ્તાની રીસર્ફેસિંગની જે ગ્રાન્ટ છે એ આપણે લોકોએ રસ્તાઓ આઈડેન્ટિફાઈ કરી અને રીસર્ફેસિંગ અમારા કાઉન્સિલરશ્રીઓએ રિપોર્ટ આપ્યા છે. એ રીસર્ફેસિંગ કરવાનું પણ આયોજન લઈ લીધેલ છે. ભાડામાં પાથરણાના ભાડાં છે એ અમે લોકો બજેટની જ્યારે મિટિંગ હશે ત્યારે એમાં એ ઠરાવ લેશું. પ્રમુખ સ્થાને 8 મુદ્દા હતા. આ તકે એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય ભરત લીલા ઓડેદરાએ રાજીનામું આપી દીધું હોવાથી તેના સભ્યપદ પર ગીતાબેન કાણકિયાની નિમણૂક કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સર્કિટ હાઉસ ખાતે આજે જિલ્લાનો ડ્રાફ્ટ કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન્ટ 2019 અંગે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ આગેવાનોએ પોતાની માંગણી રજૂ કરી હતી. પોરબંદરના સર્કિટ હાઉસ ખાતે આજે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જિલ્લાનો ડ્રાફ્ટ કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન 2019 અંગે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખારવા સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર લાખાણી અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીની અધ્યક્ષતામાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ આગેવાનોએ પોતાનો મત વ્યક્ત કરી અનેક માંગણીઓ પણ રજૂ કરી હતી. જેમાં કોંગી અગ્રણી રામદેવભાઈ મોઢવાડીએ એવું જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના લોકોને આ સુનાવણી અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી, તેમજ તંત્રે તેનો પ્રચાર કે પ્રસાર પણ યોગ્ય રીતે કર્યો ન હતો. આજે અહીંયા પોરબંદર જિલ્લાની અંદર છે 2011નું જે ભારત સરકારનું કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ઓથોરિટી સંબંધિત જે નોટિફિકેશન હતું એના અનુસંધાને ભારત સરકારે જે 2019નું નોટિફિકેશન છે એને કાયદાકીય સ્વરૂપ આપવા માટે થઈ અને
નવો કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન છે એની એક ચેન્નાઈની એજન્સી છે એને સોંપેલો હતો ગુજરાત સરકારે, અને એ જે બનાવેલો પ્લાન છે સૂચિત પ્લાન, એની અંદર કંઈ સુધારા વધારા હોય તો એના માટેની આ લોક સુનાવણી મ્યાણીથી માધવપુર સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં આવતા તમામ ગામો માટે રાખેલી હતી. પરંતુ ખાસ કરી અને જે કોસ્ટલ રેગ્યુલેશન મેનેજમેન્ટ પ્લાનનો જે સૂચિત ડ્રાફ્ટ પ્લાન છે એના વિશે ન તો કોઈને પૂરી જાણકારી છે કે ન તો કોઈને અભ્યાસ છે. એમાં માછીમારો પણ આવી જાય અને ખેડૂતો પણ આવી જાય, બંને વર્ગ આવી જાય છે. આની અંદર મોટો અફેક્ટેડ એરિયા આવે છે, માછીમાર લોકો આવે છે. બીજા નંબરે દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે લોકોના ખેતરો આવેલા છે એ ખેતરોવાળા આવે છે. પણ આ લોકોને કશી ખબર નથી, કારણ કે બધા લોકો વેબસાઇટ જોતા હોય કે દરરોજ છાપું વાંચતા હોય જરૂરી નથી. એટલે આને જે પ્રચાર કરવો જોઈએ લોક સુનાવણી માટે એ પ્રોપર કરવો જોઈએ, જેથી કરીને પોતે અસરગ્રસ્ત છે આની અંદર છે કે નહીં એને ખબર પડે. પણ આમાં તો કશી ખબર નથી. અહીંયા જે લિમિટેડ લોકો છે, રેણા ગાંઠા લોકો, અને જે માત્ર 100 ટાઈપના લોકો છે, મોટે ભાગે કહી શકાય આ બાબતની અંદર ખારવા સમાજને બાદ કરતા. ખારવા સમાજના લોકો જાગૃત થઈને બધા આવ્યા હતા, પણ એ સિવાયના લોકો છે ગ્રામ્ય વિસ્તારમાંથી તો કોઈ હતા નહીં. એટલે આની બોડી ખરેખર પ્રસિદ્ધિ કરી અને લોક સુનાવણી લંબાવી જોઈએ એવી મેં વાત કરી છે. અને બીજું મેં એવી વાત કરી છે કે ખાસ કરીને જે ફિશરીઝ ટર્મિનલ છે એની મંજૂરીઓ નથી મળતી આપણે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નામે, કે ક્યાંક મેંગ્રુવ્સના નામે પણ નથી આપતા. તો એ જગ્યાએને બદલે બીજી જગ્યાએ જે ખાલી પટ્ટો પડ્યો છે મ્યાણીથી માધવપુર સુધીનો, જ્યાં ખરેખર વૃક્ષો વાવવાની જરૂર છે, ત્યાં મેંગ્રુવ્સ વાવી અને આ ફિશરીઝ ટર્મિનલોને જૂના જેને ગોડાઉનો છે ખાસ કરીને પોરબંદર ઉપર આવ્યા છે એને રિપેર નથી કરતા, એને રિનોવેશન નથી કરતા, કે નવા ગોડાઉન બનાવતા નથી. ત્યાં નવા ગોડાઉન બનાવવા જોઈએ. અને જે લોકોની કોસ્ટલ રેગ્યુલેશન ઝોનને કારણે રોજીરોટી ઉપર અસર થાય છે એ લોકોને રોજીરોટી ઉપર, ખાસ કરીને માછીમારોને અસર થાય છે, રોજીરોટી એને પુનઃ મળે એના માટે પૂરેપૂરી ભારત સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. અને જે જૂનું પોરબંદર છે, રાણીબાગથી ઉપરનું પોરબંદર છેક ત્યાં સુધીનું દરિયાકાંઠા સુધીનું પોરબંદર, એ લગભગ 500-1000 વર્ષ જૂનું છે. ઘણા 200-300 વર્ષ જૂના મકાનો છે દરિયાકાંઠાના. એ લોકોને મંજૂરીમાંથી, કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની મંજૂરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી અને જે તે સ્થિતિમાં બનાવવા હોય તો એ બનાવવાની છૂટ આપવી જોઈએ. અધરવાઇઝ એને એડિશનલ અલ્ટરનેશન કરી અને નવા સ્વરૂપે બનાવવું હોય તો પણ એને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની મંજૂરીમાંથી, અટપટી પ્રક્રિયામાંથી મુક્તિ આપવી જોઈએ. અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની જે મંજૂરીની સમય મર્યાદા છે એ પણ નિયત કરવી જોઈએ, કારણ કે ખૂબ લાંબા સમય લે છે અને આખી પ્રક્રિયા ભ્રષ્ટાચારયુક્ત પ્રક્રિયા છે, એને અટકાવી અને ટ્રાન્સપેરન્ટ પ્રક્રિયાઓ લેવી જોઈએ. તો બીજી તરફ ચેમ્બર પ્રમુખે પણ એવી રજૂઆત કરી હતી કે નગરપાલિકામાંથી જ્યારે કોઈ પણ શહેરીજનોને CRZ દાયરામાં આવતું રેસિડેન્ટ હોય કે કોમર્શિયલ હોય તેમની મંજૂરી માટે નગરપાલિકા દ્વારા મોકલવામાં આવતા હોય છે, ત્યારે વહીવટી પ્રક્રિયામાં 4 થી 5 મહિના જેટલો સમય લાગે છે. જેથી આ સમયગાળાને જો વચગાળાની મંજૂરી મળી રહે તો CRZ માટે વિસ્તારોમાં કામની થોડી ઝડપી અને ડેવલપમેન્ટ યોગ્ય બને તો આ સમય દરમિયાન વહેલાસર કાર્ય કરવામાં આવે તો લોકોને સરળતા રહે અને વિકાસના કામ ઝડપી બને તેવું સૂચન કરાયું હતું. ઉપરાંત દરિયા કિનારા સિવાયના વિસ્તારોમાં શહેરની ખાડી વિસ્તાર એટલે કે કડિયા પ્લોટ, જલારામ કોલોની અનેક વિસ્તારમાં CRZની પરમિશન ક્રેકનો નિયમની બાબતમાં હાલ ડિસ્ટન્સ 500 મીટરનું હોય તેમાં ઘટાડીને તેના બદલે 50 મીટર સુધી કરવાનું પણ સૂચન કર્યું હતું. આ સૂચનને ધ્યાનમાં રાખવા નાના વર્ગના લોકો માટે ખૂબ જ મોટી રાહત અને ડેવલપમેન્ટ કામમાં સરળતા રહે તેવું પણ જણાવ્યું હતું. હું જિગ્નેશભાઈ કારિયા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે આજરોજ બપોરે 12 વાગે પોરબંદરમાં CRZની કોઈ પણ વ્યક્તિને કંઈ પણ મુશ્કેલી થતી હોય તે બાબતની એક સૂચનો આપવાની એક મિટિંગ થયેલી હતી. તો આ મિટિંગમાં CRZમાં જે કંઈ વેપારીઓને, ઉદ્યોગપતિઓને અથવા રહેણાંકવાળાને જે કંઈ પણ પ્રશ્ન તેની રજૂઆત ચેમ્બરમાં આવી હતી, આ બાબતે અમે લેખિતમાં કલેક્ટર સાહેબશ્રીને અને જે અધિકારી હતા એને આપ્યું છે. આ બાબતમાં યોગ્ય કરી અને નિવારણ કરશે આ બાબતે ચર્ચા થઈ હતી. ને ત્યારે આ જે મુદ્દા હોય એમાં જ્યારે મિયાણી છે, નવી બંદર છે, પોરબંદર છે, એનું જે પણ ડેવલપમેન્ટ કરવાનું થતું છે બંદરનું અથવા તો કોઈ પણ રેસિડેન્ટ એરિયાનો, તો એના માટે જે ટેન્ડર થયા છે તો ટેન્ડરની જે હજી સુધી ટેન્ડર થયા પછી કોઈ કાર્યવાહી થવી જોઈએ, કાર્યવાહી થઈ નથી. તો એ કાર્યવાહી તાત્કાલિક ધોરણે થવી જોઈએ કે જેથી જે ટેન્ડર થયા હોય એની અમલવારી નિયમ પ્રમાણે થઈ શકે. તેમજ જે કોઈ પણ એરિયામાં CRZની તકલીફ છે એની જે નગરપાલિકા દ્વારા મંજૂરી માગવાની છે એ મંજૂરીમાં 6 મહિના સુધી મંજૂરી આવતી ન હોય તો આ મંજૂરી તાત્કાલિક આપવી જોઈએ કે જેથી નગરપાલિકાને પણ સારું રહે અને પોરબંદરના જે કોઈ પણ વ્યક્તિ આ મંજૂરી માગી હોય
તેનો પોતાનો કામનો વિકાસ કરી શકે અને ડેવલપમેન્ટ કરી શકે. આ બાબતની ઘણી જે અમે મુદ્દાઓ હતા જે રજૂઆત કરી છે, યોગ્ય છે કે આ બાબતમાં યોગ્ય હશે એમાં સહકાર મળશે એવી અમારી અપેક્ષા છે. જોકે આ જાહેર સુનાવણી અંગે તંત્ર દ્વારા મીડિયાને પણ કોઈ જાણ કરાઈ ન હતી, ત્યારે જે અસરગ્રસ્તો છે તેને કઈ રીતે જાણ થાય તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. તો સુનાવણીના પ્રચાર પ્રસાર અંગે તંત્રે પણ બણગા ફૂક્યા છે, પરંતુ આ સુનાવણી અંગે મોટા ભાગના લોકો અજાણ જ હતા તેવું પણ હાલ તો ચર્ચાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના નવી બંદરના દરિયામાં ગઈકાલે નવી બંદર અને માધુપુરના માછીમારો વચ્ચે મારામારી થઈ હતી. જે બનાવમાં નવી બંદરના માછીમારો સામે પણ ક્રોસ ફરિયાદ નોંધાઈ છે. માધવપુરના બંદર કાંઠે રહેતા અને માછીમારી કરતા અકબર ઇસ્માઇલ લુચાણી નામના યુવાને આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ વલી અંસા નામનું પિલાણું એટલે કે નાની હોડી લઈને તે તથા તેનો નાનો ભાઈ ઇમ્તિયાઝ તથા ખલાસી સુરેશ અને નસીર માધવપુરથી માછીમારી કરવા નીકળ્યા હતા. નવી બંદર ગામ નજીક દરિયામાં હતા ત્યારે નવી બંદર ગામના હરીશભાઈ ખારવા અને અજાણ્યા 3 માણસો પિલાણું લઈને ત્યાં આવ્યા હતા અને ફરિયાદી અકબરને માછીમારી કરવાની ના પાડી હતી. ત્યારે અકબર સહિતનાઓએ દરિયો સાર્વજનિક હોવાનું જણાવી પોતે પણ માછીમારી કરી શકે તેવું જણાવ્યું હતું. ત્યારે હરીશ પિલાણા નજીક આવી ગયો હતો અને લાકડાનો ધોકો કાઢી ફરિયાદીના ભાઈ ઇમ્તિયાઝને માર માર્યો હતો. આથી ભાઈને બચાવવા પોતે વચ્ચે પડતા તેને પણ માર પડ્યો હતો. આ દરમિયાન માધવપુર તરફથી ઘણા પિલાણાઓ આવતા જોઈ હરીશ અને તેના માણસો ગાળો બોલવા લાગ્યા હતા અને આ બાજુ માછીમારી કરવા આવ્યા તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. આથી ફરિયાદી તેનું પિલાણું લઈ માધવપુર ગયો હતો. તેના ભાઈ ઇમ્તિયાઝને માધવપુરની સરકારી હોસ્પિટલે સારવાર કરાવ્યા બાદ નવી બંદર પોલીસ મથકે આવીને ગુનો નોંધાવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં દારૂ પીધેલી હાલતમાં રોડ પર પડી જતા એક યુવાનનું મોત નીપજ્યું છે. માથામાં હેમરેજ થઈ જતા સારવાર દરમિયાન આ યુવાનને રાજકોટમાં દમ તોડી દીધો હતો. કુતિયાણાના થેપડા ઝાપામાં રહેતા નાગેશ બાબુભાઈ ઓડેદરાએ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે જાણ કરી હતી. તેમના જણાવ્યા મુજબ થેપડા ઝાપાનો કાના મસરી ઓડેદરા દારૂ પીવાની ટેવવાળો હતો. તારીખ 25 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે દારૂ પીધેલી હાલતમાં તે થેપડા ઝાપા વિસ્તારમાં રસ્તામાં પડી ગયો હતો અને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન કાના મસરી ઓડેદરાનું મોત નીપજ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર હેઠળ ફરજ બજાવતા 51 જેટલા કર્મચારીઓને 2 માસની સેલેરી બાકી હતી, જે સિવિલ સર્જનના પ્રયાસોથી 1 માસની સેલેરી ચૂકવી દેવામાં આવી છે. તેમજ હાલ 1 માસની સેલેરી ચૂકવવામાં કાર્યવાહી શરૂ કરી છે. સેન્ટર મેં આપણે ભાવસીજી હોસ્પિટલમાં અત્યારે નવી એજન્સી છે, અત્યારે પગાર માટે નક્કી થયેલી છે રાજ્ય કક્ષાએથી. તો નવી એજન્સી હોવાથી પગારમાં થોડું વિલંબ પડ્યો છે. તો 2 મહિનાની પગાર અત્યારે જે બાકી હતી આમાં 1 મહિનાની પગાર કરી દેવામાં આવેલી છે અને બીજા મહિનાની પગારની કાર્યવાહી અત્યારે ચાલુ છે. ટૂંક સમયમાં થઈ જશે. પોરબંદરના ગરેજ ગામે રહેતા એક પરપ્રાંતીય મહિલા પર તેમના પતિએ પથ્થર અને દાતરડી વડે હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ગરેજ ગામે રહેતા અને મૂળ MP પંથકના પૂનમ અનિલ ગણવા નામની પરણિતા અને તેમના પતિ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જે બોલાચાલી બાદ આ પરણિતા પર તેના પતિ અનિલ ગળવાએ પથ્થર અને દાતરડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં પૂનમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમના પરિવારના સભ્યો દ્વારા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી પર પિતા પુત્ર પર એક શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ પિતા પુત્રને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ચોપાટી પર રહેતા રાજુ ભનુ સોલંકી અને તેમનો પુત્ર યુવરાજ રાજુ સોલંકી બને હતા. ત્યારે યુવરાજ નામનો બાળક રમતો હતો તે દરમિયાન મંગળ નામના શખ્સે ત્યાં આવી આ બાળકને માર માર્યો હતો. ત્યારબાદ આ શખ્સે તેમના પિતા પર પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ પિતા પુત્રને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગોસા ગામના એક યુવાન સીમા બલમાં ફરજ બજાવે છે, જેમનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે આ ફૌજી યુવાને પોરબંદર પંથકનું ગૌરવ વધાર્યું છે.
ગોસા ગામના ઓડેદરા કારાભાઈ કાનાભાઈ ઇન્સ્પેક્ટર તરીકે સશસ્ત્ર સીમાબળમાં ફરજ બજાવે છે અને ભારત નેપાળ તથા ભારત ભૂટાન બોર્ડરની સુરક્ષામાં કામગીરી કરી રહ્યા છે. હાલ ઓડેદરા કારાભાઈ કાના મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ફરજ બજાવે છે. ત્યારે ડાયરેક્ટર જનરલ ઓફ SSB દ્વારા DC સિલ્વર ડિસ્ક તથા પ્રશસ્ત પત્રથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. તેને ઉચ્ચ કોટીની અનુકરણીય સેવા અને સારી કામગીરી તેમજ કર્તવ્યનિષ્ઠા અને ઈમાનદારીથી નોકરી કરવા બદલ તેમને આ સન્માન મળવા પામ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી શહેરમાં જેતપુર રોડ સિમેન્ટ રોડ બન્યો છે, ત્યારે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ રોડનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તેમાં ગાબડા જોવા મળતા વેપારીઓ ભારે રોષ જોવા મળે છે. આ જેતપુર રોડનું રૂપિયા 4.5 કરોડના ખર્ચે સિમેન્ટ રોડ બનાવી નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગાબડાઓ પડી જતા 1 માસ પૂર્વે વેપારીઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવાયું હતું, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ દિનેશભાઈ ઓરા, પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ. ધોરાજી શહેરની મધ્યમાંથી પસાર થતો સ્ટેટ હાઈવેની કામગીરી ઘણા સમયથી ચાલુ છે. આ સ્ટેટ રોડને જ્યારે ખોદકામ કરવામાં આવ્યો ત્યારે તેની માટી સગે વગે કરી દેવામાં આવી છે અને આ રોડના કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આની ઉપરથી જોઈએ તો રોડની જે કામગીરી ચાલતી હતી ત્યારે અનેક વખત લોકોની ફરિયાદો ઉઠવા પામી છે, છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી નથી અને રોડની ગુણવત્તા અને જે મનહરબેડ સુધીનો જે રોડ બનાવવામાં આવ્યો છે, CC રોડ, એને ખૂબ જ નીચો ઉતારી દેવામાં આવ્યો છે, જેને કારણે વેપારીઓ અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને ભૂગર્ભ ગટરની જે કુંડીઓ હતી એનું લાઇન લેવલિંગ તોડી નાખવામાં આવ્યું છે, જેને કારણે ભૂગર્ભ ગટર અવારનવાર છેલ્લે છે અને વેપારીઓને પોતાના ધંધા રોજગાર શરૂ કરતા પહેલા આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પગ દઈ અને પોતાના ધંધા રોજગાર શરૂ કરવા માટે જઈ શકે. એ શું કહેવા માંગશો દિનેશભાઈ, જે આ રોડ છે એમાં જે મટીરીયલ વાપરવામાં આવ્યું છે નબળી ગુણવત્તાવાળું છે, કેવો ભ્રષ્ટાચાર થયાની શંકા લાગી રહી છે? આ બાબતે ભ્રષ્ટાચાર બાબતે અમે ફરિયાદ પણ કરેલ છે અને શંકાને ચોક્કસપણે હું કહી શકું કે ટેન્ડરની શરતો મુજબનું આ કામ કરવામાં આવેલ નથી અને આ રોડની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. શું કહેશો, શું પગલાં લેવા જોઈએ? કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ, એની ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ. બીજા નંબરની અંદર જોઈએ તો આ કોન્ટ્રાક્ટર પાસેથી જે કામ કર્યું છે એની રિકવરી પણ કરવી જોઈએ અને કોન્ટ્રાક્ટરને જે ટેન્ડરની શરતો મુજબ નિયમ મુજબ નિયત સમયની અંદર જે કામ પૂર્ણ કરવાનું હતું એ કામ પણ પૂર્ણ કરેલ નથી અને એની સામે પેનલ્ટી પણ લેવી જોઈએ. મારું નામ ધર્મેશ રાજ્યગુરુ. ધોરાજીનો શહેરનો મધ્ય જેતપુર રોડ ઘણા વર્ષોથી આ માંગણી હતી CC રોડની, મંજૂર થયો, કામ બી ચાલુ થઈ ગયું ને એટલી હદે CC રોડ નબળો બનાવ્યો છે કે એટલો ખોદી નાખ્યો છે કે જેટલી માટી નીકળી બધી વેચીને ભ્રષ્ટાચાર કરીને વેચી નાખી છે ને જાજામાં જાજો રોડ ઊંડું ઉતાર નાખ્યો છે. એના હિસાબે રોડની લેવલ હાવ નીચું હોઈ ગયું છે ને અવારનવાર ભૂગર્ભ છલકાય ને ગંદકી એટલી વર્તવાતી હોય કે અવારનવાર ભૂગર્ભ છલકાય આવે છે. રોડનું કામ એકદમ નબળું થયું છે. ભ્રષ્ટાચાર એટલો થયો હોય કે કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી બધું તમામ કામ નબળું થયું છે. ભૂગર્ભ ગટરના પાણી સવારે ઉઠો એટલે પેલા પગ દેવાનો આવે છે અમારે ઓફિસ આવો હોય તો ભૂગર્ભ ગટરની પાણીમાં એટલું દુર્ગંધ મારે કે આ રોગચાળાનો પણ ભય ફેલાય છે. આ રોડ પર ડામર રોડને બદલે વિશેષ સુવિધા માટે સિમેન્ટ રોડ બનાવવાની ગ્રાન્ટ સરકારે આપી હતી, પરંતુ સ્થાનિક તંત્રએ ભ્રષ્ટાચાર આચરી નબળી ગુણવત્તાનો રોડ બનાવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ઉપલેટા પંથકના ભીમોરા ગામે એક માતાએ 9 માસની બાળકીને એસિડ પીવડાવી પોતે પણ એસિડ પી લીધું છે. આ ઘટનામાં માતાનું મોત થયું છે, જ્યારે બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યારે આ બનાવને લઈને સમગ્ર પંથકમાં રેરાટી વ્યાપી ગઈ છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે ઘરે એકલી રહેલી પરિણીતાએ પોતાની 9 માસની માસૂમ પુત્રીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું, જે બાદ પતિને ફોન કરી જાણ કરતા પરિવારજનો ઘરે દોડી ગયા હતા અને માતા પુત્રીને ગંભીર હાલતમાં તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ પરિણીતાનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે માસૂમ પુત્રીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ બનાવ અંગે પોલીસે પરિણીતા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મારું નામ છે કિશનભાઈ ટારિયા.
કિશનભાઈ શું ઘટના બની તમારે શું સગા થાય? હવે અમારા દૂરના સગા થાય છે અમારા દૂરના સગા થાય છે એ બેન ને એમની છોકરી બે ઘરે હતા, એમની ઘરે જ ઘટના બની. એમની છોકરીને પેલા એસિડ પાઈ દીધું અને પછી માતાએ પી લીધું, એ રીતના ઘટના બની. ને એમના પછી બેને એસિડ પી લીધા પછી એમના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતના આમ આ ઘટના બની છે. એટલે છોકરીના પપ્પા આવ્યા અહીંયા એમની ઘરે, ત્યાંથી પછી એમને તાત્કાલિક ઉપલેટા હોસ્પિટલમાં લઈ આવ્યા. હોસ્પિટલ લઈ આવ્યા તો એમને સારવાર ચાલુ કરી, ત્યાં બેન તો એક્સપાયર થઈ ગયા. હવે એમની છોકરી છે એ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. શું કામ એસિડ પીધું? હવે એમની ઘર મેટલ હતી, એ રીતના આ બધું થયું છે. એટલે ઘર કંકાસ હતો શું હતું? હા, એટલે ઘર મેટલ એ નાના મોટી એવી કંકાસના હિસાબે આ બધું થયું છે. શું કંકાસ શું હતું? હવે કંકાસ તો અમે બધા દૂરના સગા થાય છે, એટલે અમને અમારા રિલેટિવ થાય એટલે અમને ફોન આવ્યો આવી રીતના આમ થયું છે, એટલે અમે બધા એમને ફટાફટ હોસ્પિટલ લઈને આવીએ. દીકરી કેટલા વર્ષની? દીકરી છે 9 મહિનાની. એમને એસિડ પીવડાવ્યું? હા, એમને બી એસિડ પીવડાવી દીધું છે. અત્યારે એમની સ્થિતિ કેવી? એમની સ્થિતિ બહુ જ અત્યારે ખરાબ છે. 9 માસની ફૂલ જેવી માસૂમ બાળકી હાલ હોસ્પિટલમાં જીવન મરણના અંતિમ શ્વાસ વચ્ચે સારવાર લઈ રહી છે. ત્યારે આ કિસ્સાને લઈ સમગ્ર રાજકોટ પંથકમાં સન્નાટો છવાઈ ગયો છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના દેગામમાં કેસુ ભૂરા ભૂતિયા નામના શખ્સને 6 માસ માટે હદપારીનો હુકમ થયો હતો. તેમ છતાં આ શખ્સને દેગામના બસ સ્ટેશન નજીક જોવા મળતા બગવદર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજી પંથકના ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે. આ વિસ્તારના ઘઉંના પાકમાં રોગ અને ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે, ત્યારે પાક નિષ્ફળ જવાની ભીતિને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધોરાજી પંથકના ખેડૂતો એક બાદ એક આકાશી આફતોનો સામનો કરી મુશ્કેલીમાં મુકાતા રહે છે. ત્યારે વધુ એક વખત ચિંતાના વાદળો ઘેરાયા છે. અહીં રવિ પાકમાં મોટા ભાગે ઘઉંનું વાવેતર થયું છે, પરંતુ કમોસમી વરસાદ પડી જતા પાકને માઠી અસર વર્તાઈ હતી. તો બચી ગયેલા પાકમાં ઈયળ અને રોગનો પેશારો થતા ઘઉંના ઊભા પાક સુકાઈ રહ્યા છે. મારું નામ બાબુભાઈ વિનોદભાઈ વેગર, ધોરાજી. ઘઉં બાબતમાં વાતાવરણમાં એવું છે, ક્યારેક ધુમ્મસ ને ક્યારેક ઠંડી પડે છે ને ગરમીનું પ્રમાણ વધારે છે. જો એવો ઘઉંમાં ઉતારો આવશે નહીં, જો એવી ઘઉંમાં વૃદ્ધિ થશે નહીં. માવઠાથી શું અસર થઈ? માવઠાથી આગલા ઘઉંને થોડીક નુકસાની થઈ છે, વૃદ્ધિ અટકી ગઈ છે અને જોઈએ હવે અમકે ઉતારા નહીં આવે. વારંવાર ધુમ્મસને કારણે શું છે, ગરમીનું પ્રમાણ વધી જાય એટલે જોઈએ એવા ઘઉંમાં ફૂટ નથી થઈ. દાણાની સ્થિતિ થોડોક દાણો નબળો રહે, દાણો પછી ઝીણો રહે. આમ વાતાવરણ અનુકૂળ રહેતું નથી તો શું થશે? વાતાવરણ અનુકૂળ કારણ કે હશે ઉતારો થોડો ઘટશે, ઠંડીનું પ્રમાણ ઓછું છે ને આ સાલ ગરમીનું પ્રમાણ વધુ છે. એનાથી શું અસર થશે? એનાથી ઘણી અસર થાય, કારણ કે એમાં શું છે, જે જોઈએ એવી વૃદ્ધિ થશે નહીં, જેવો એ ડુંડી આવે નહીં, જો એવો દાણો ભરાય નહીં. એમાં ઉત્પાદન કેટલું ઘટશે? ઉત્પાદન એટલે ઘટશે માનો ને ખાંડીનો અંદાજ છે, પણ ખાંડીમાં જોખમ છે. એમ 10 મણનો અંદાજ, 10 મણનો ઘટાડો આવશે ને કદી 50 મણ થાય અને અમે ખાંડી જેવો જ ઉતારો આવી છે. આમ તમારું નામ? હા, મારું નામ કાંતિભાઈ ભીખાભાઈ, ગામ ધોરાજી. હું ખેડૂત છું અને અમે પણ ઘઉં વાવેલા છે અને ધુમ્મસને કારણે ગેરુની પણ અસર છે અને ઈરુનું પ્રમાણ વધારે છે. તે 5% તો ઘઉં સુકાઈ જાય છે અને ભાજી બજારમાં આજે શરૂઆત થઈ તો ભાવ પણ 100 રૂપિયા નીકળી ગયો. વાતાવરણ ફેરફાર આવ્યો, ઘઉંમાં શું અસર આવી છે? આ ધુમ્મસને કારણે ઘણી નુકસાની, આ ગેરુ ને ઈરુ ને હુકો 5% હુકો ને હિસાબે નુકસાની ઘણી છે. બધા મોલમાં છે, ચણામાં છે, એરડા છે, જીરું છે, ધાણા છે, બધામાં અસર થાય છે જ્યાં ધુમ્મસને કારણે. અને સરકાર યોગ્યક્ષમ ભાવ આપે તો સારું કહેવાય. એમ નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર એમ પોલરા, મદદની સંશોધન વૈજ્ઞાનિક. હાલમાં વાત કરવામાં તો ઘઉંના પાકની અંદર ખાસ કરીને તાપમાન વધવાના કારણે થડના ગેરુનો રોગ જોવા મળેલો હોય છે. થડના ગેરુની વાત કરવામાં તો પાનના ગેરુ કરતાં થડના ગેરુની અંદર
ચાઠા મોટા, જાડા અને બદામી રંગના જોવા મળતા હોય છે અને ઉપસેલા જોવા મળતા હોય છે. સમય જતાં ચાઠા કાળા રંગમાં પરિવર્તિત થતા હોય છે. આ સમયે ખાસ કરીને રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ. ત્યારબાદ આ છોડના વધારે નિયંત્રણ માટે આપણે મેન્કોજેબ 0.2% દવા છંટકાવ કરીને પણ નિયંત્રણમાં લઈ શકાય છે. ઘણી વખત વધારે પ્રમાણમાં આ રોગ જોવા મળે તો એના મૂળમાંથી પણ છોડ ભાંગી જતા હોય છે. ખાસ કરીને આ રોગના નિયંત્રણ માટે મેન્કોજેબ દવા ઉપરાંત રોગપ્રતિકારક જાતો વાવવામાં આવે અને સમયસર ભલામણ મુજબ વાવણી કરવામાં આવે તો પણ આ રોગપ્રતિકારક શક્તિ અથવા રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરી રોગ સામે નિયંત્રણ લઈ શકાય છે. ખાસ કરીને લીલી ઈયળની વાત કરવામાં આવે તો લીલી ઈયળ દુધિયા દાણા અવસ્થામાં જોવા મળતી હોય ત્યારે ક્વિનાલ ફોસ 0.005% દવાનો છંટકાવ કરી અને નિયંત્રણ કરી શકાય છે. જોતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના દરિયામાં પકડાયેલા 1400 કરોડના ડ્રગ્સ કેસનો ચુકાદો, 6 આરોપીઓને આજીવન કેદ તો 4ને 10-10 વર્ષની સજા. પોરબંદરની મેડિકલ કોલેજના છાત્રોએ બાજી મારી, યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમાંકમાં પોરબંદરની 2 છાત્રાઓ. ઉપલેટાના ભીમોરા ગામે બાળકીને એસિડ પીવડાવી માતાએ કર્યો આપઘાત, માતાનું મોત તો બાળકી ગંભીર. ધોરાજી પંથકમાં ઘઉંના પાકમાં રોગ અને ઈયળનો ઉપદ્રવ, પાક નિષ્ફળ જવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.